આજે આપણે બધા જ ગુજરાતીઓની જાણીતી અને માણીતી ડીશ ચોખાના લોટમાંથી બનતો પાપડીનો લોટ બનાવીશું। આ પાપડીનો લોટ એકદમ મસાલેદાર બને એ માટે આપણે તેમાં થોડા લીલા અને સૂકા મસાલા ઉમેરીશું, જેથી પાપડીનો લોટ એકદમ ચટપટો અને સ્પાઇસી બનશે, જે ખાવાની આપણે બધાને ખૂબ જ મજા પડશે। તો ચાલો પાપડીનો લોટ બનાવી લઈએ। પાપડીનો લોટ બનાવતા પહેલાં આપણે લોટમાં ઉમેરવા માટે એક સ્પેશિયલ મસાલો બનાવીશું, જેનાથી આપણો લોટ એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનશે। મસાલો બનાવવા માટે આપણે એક મિક્સરની જારમાં 4 થી 5 તીખા હોય તેવા લીલા મરચાં ઉમેરીશું। લોટમાં તીખાશ માટે આપણે એકદમ ડાર્ક ગ્રીન કલરના જે લીલા મરચાં આવે છે તે પસંદ કરવાના છે, કારણ કે આ મરચાં પ્રમાણમાં વધારે તીખા હોય છે અને પાપડીનો લોટ થોડો તીખો હોય તો જ ખાવાની મજા આવે છે। એક નાનો ટુકડો આદુનો લઈશું, સાથે 1 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન અજમો ઉમેરીશું। ત્યાર પછી જારનું ઢાંકણ લગાવી આ મસાલો કરકરો રહે તે રીતે દળી લઈશું। અજમો અને જીરાને આ રીતે ક્રશ કરી પછી પાણીમાં ઉમેરવાથી લોટમાં તેની સરસ સુગંધ અને ફ્લેવર આવશે, તેમજ લોટનો કલર પણ એકદમ ડાર્ક થશે। તો મેં મસાલાને કરકરો રહે તે રીતે દળીને વાટકીમાં કાઢી લીધો છે। આગળ હજી હું લોટમાં બીજા 2 તાજા ગ્રીન મસાલા ઉમેરીશ, જેનાથી પણ આપણો લોટ એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે આપણે આ મસાલાવાળી વાટકીને સાઈડ પર રાખી દઈશું અને નાસ્તામાં કે સાંજની નાની ભૂખમાં બનાવીને ખાઈ શકાય એ માટે ચટાકેદાર પાપડીનો લોટ બાફી લઈશું। લોટ બાફવા માટે આપણે એક કડાઈમાં 3 કપ પાણી ઉમેરીશું અને કડાઈને ઢાંકીને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આ પાણીને ગરમ કરવા રાખીશું। તો હવે 2 મિનિટ પછી પાણી થોડું ગરમ થઈ ગયું છે, એટલે આ પાણીમાં આપણે જે આદુ, મરચાં અને અજમા જીરાને કરકરા દળીને રાખ્યા હતા તે ઉમેરીશું। સાથે આ પાણીમાં 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન પાપડખાર ઉમેરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। લોટ બાફતી વખતે આપણે પાણીમાં જે પાપડખાર ઉમેર્યો છે તેનાથી આપણો લોટ એકદમ સોફ્ટ બનશે અને વધારે સમય પડ્યો રહેશે તેમ છતાં પણ લોટ સુકાશે નહીં। અહીં જો તમારા પાસે પાપડખાર ન હોય તો તમે પાણીમાં 1 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરશો તો પણ ચાલશે। બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પાણીને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ જેવું ઉકાળીશું, જેથી મસાલાની ફ્લેવર પાણીમાં સારી રીતે બેસી જશે। તો અહીં મેં પાણીને થોડીવાર ઉકળવા દીધું છે અને તમે જુઓ ફ્રેન્ડ્સ, મસાલા કરકરા દળીને ઉમેરવાથી પાણીનો રંગ પણ હવે બદલાઈ ગયો છે। હજુ પણ આપણો લોટ વધુ ટેસ્ટી બને એ માટે આપણે આ પાણીમાં અડધો કપ બારીક સમારેલું લીલું લસણ અને 1 કપ બારીક સમારેલી કોથમીર ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। આપણો લોટ મુલાયમ બને, લોટ ખાતી વખતે ગળામાં ડચુરો ના બાજે તે માટે આપણે આ પાણીમાં 1 ટેબલસ્પૂન મગફળીનું તેલ ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણું પાપડીના લોટ માટેનું મસાલેદાર પાણી રેડી થઈ ગયું છે। તો આ પાણીમાં આપણે 1.5 કપ ચોખાનો બારીક લોટ ઉમેરી દઈશું અને લોટમાં ગાંઠો ન પડે એ માટે લોટને ફટાફટ વેલણથી હલાવીશું। અહીં અમે પાપડીના લોટ માટે 3 કપ પાણી અને તેનાથી અડધો એટલે કે 1.5 કપ લોટ લીધો છે, જે આટલા પાણીમાં સમાઈ જશે। ઘણીવાર ચોખા નવા હોય તો એવા લોટમાં વધુ પાણી શોષાતું નથી, પરિણામે લોટ થોડો ઢીલો બની શકે છે। તો તમને લોટ ઢીલો બન્યો છે એવું લાગે તો તમારે તરત જ બીજો અડધો કપ લોટ ઉમેરી ધીમા તાપે લોટને વેલણથી સારી રીતે મિક્સ કરી લેવો, જેથી તમારો લોટ પરફેક્ટ બનશે। તો હવે મેં લોટને સારી રીતે મિક્સ કરી લીધો છે। તમે જોઈ શકો છો કે લોટમાં બિલકુલ પણ ગાંઠો નથી પડી। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કડાઈને ઢાંકીને લોટને થોડીવાર આમ જ રહેવા દઈશું। થોડીવાર પછી લોટ થોડો સિજાઈ જશે એટલે કડાઈનું ઢાંકણ હટાવીને લોટને થોડો ઠંડો કરી લઈશું। હવે આપણે લોટને મસળીને તેના રોલ તૈયાર કરવાના છે। તેના માટે આપણને એક મોટા પ્લાસ્ટિકની જરૂર પડશે। તો મેં અહીં બેકિંગ માટેની જે સિલિકોનની શીટ આવે છે તે લીધી છે। હવે લોટને મસળતી વખતે શીટ ઉપર લોટ ચોંટે નહીં તેના માટે આપણે શીટ ઉપર 1 ટેબલસ્પૂન મગફળીનું તેલ નાખીશું, સાથે 1 ટેબલસ્પૂન તલ નાખી હાથથી શીટ ઉપર બંને વસ્તુને સારી રીતે ફેલાવી દઈશું। તમે પાણી ઉકળવા રાખો ત્યારે પણ તલ ઉમેરી શકો છો। તો હવે મેં તેલ અને તલ બંને વસ્તુને બરાબર ફેલાવી દીધા છે અને બાફેલો લોટ પણ થોડો ઠંડો પડી ગયો છે। હવે આ લોટને આપણે સિલિકોન શીટ ઉપર નાખી હાથથી બરાબર મસળી લઈશું। લોટને આ રીતે મસળવાથી જો તેમાં કોઈ ગાંઠો હશે તો તે ભાંગી જશે અને આપણો લોટ એકદમ મુલાયમ થઈ જશે। લોટ થોડો ગરમ હોય ત્યારે તેને આ રીતે મસળવાનો છે।
લોટની ગાંઠો ભાંગી જાય પછી લોટમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી ફરીથી હાથથી સારી રીતે મસળીને એકદમ સ્મૂધ લોટનો પીંડો તૈયાર કરી લેવાનો છે। હવે તૈયાર કરેલા આ લોટને આપણે ફરીથી બાફવાનો છે। તો લોટ બાફવા માટે આપણે એક ઢોકળિયામાં 3 કપ જેટલું પાણી ઉમેરી ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર આ પાણીને ઉકળવા રાખી દઈશું। પાણી ઉકળે છે ત્યાં સુધી તૈયાર કરેલા લોટના ચપ્પુથી એક સરખા ભાગ કરી લઈશું। ઢોકળિયાની થાળીને પણ તેલથી ગ્રીસ કરી દઈશું જેથી લોટ થાળીમાં ચીપકશે નહીં। ત્યારબાદ લોટનો લુવો આડણી ઉપર રાખી તેનો મીડિયમ સાઇઝનો પાતળો અને લાંબો એવો રોલ બનાવી લઈશું અને ડીશમાં આ રીતે ગોઠવીશું। આ રીતે આપણે દરેક લોટના પીંડામાંથી રોલ તૈયાર કરીને ડીશમાં ગોઠવી દેવાના છે। તો આપણે લોટના રોલ બનાવ્યા ત્યાં સુધી ઢોકળિયામાં રાખેલું પાણી પણ હવે ઉકળી ગયું છે। હવે તૈયાર કરેલી લોટવાળી થાળીને આપણે હળવેથી ઢોકળિયામાં ગોઠવી દઈશું અને ઢાંકણ લગાવી પાપડીના લોટને હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર 10 થી 12 મિનિટ જેવું બાફીશું। તો મેં આ લોટને 12 મિનિટ જેવું બફાવા દીધો છે। હવે આપણો પાપડીનો લોટ એકદમ સરસ બફાઈ ગયો છે એટલે ગેસ બંધ કરીને લોટને આપણે નીચે ઉતારી લઈશું। ગરમા ગરમ રોલને ડીશમાં લઈ ચપ્પુથી તેના ટુકડા કરી લઈશું। પાપડીના લોટ ઉપર મગફળીનું તેલ નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આપણે ઉપર થોડું તેલ નાખીશું। લોટને વધુ ચટપટો અને ટેસ્ટી કરવા માટે 2-3 ચપટી જેટલો અથાણાનો મસાલો નાખી સારી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, લીલા લસણ અને કોથમીરથી ભરપૂર એવો સ્વાદિષ્ટ અને ચટપટો પાપડીનો ગરમા ગરમ લોટ તૈયાર છે જેને આપણે ડીશમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ મસાલાથી ભરપૂર પાપડીના લોટની રેસીપી ગમી હોય તો રેસીપીને એક લાઇક આપીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે મારી ફૂડ ચેનલ હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઈબ કરજો।